અમદાવાદમાં ડિફેન્સના નામે નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। દારૂકાંડ પછી નકલી દારૂના નેટવર્ક સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। નકલી દારૂ બનાવતી ટોળકીનો સાગરીત સકંજામાં આવ્યો। નિકોલ પોલીસે અને એસએમસીની સંયુક્ત તપાસ દરમિયાન આરોપી ઝડપાયો છે। સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી અને જુદી જુદી કેમિકલ અને ફ્લેવર ભેળવતા હોવાનો ખુલાસો થયો છે। મોંઘી બ્રાન્ડના બનાવટી સ્ટીકર અને સીલ લગાવી વેચાણ કરતા હતા આરોપીઓ। ડિફેન્સનો દારૂ હોવાનું દર્શાવી ગ્રાહકોને આ નકલી દારૂ વેચવામાં આવતો હતો। બાતમીના આધારે નિકોલના અચલ આવાસ ગેટ પાસે પોલીસે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન સુનિલ મખીજાની ધરપકડ કરવામાં આવી। આરોપીની મોપેડની ડેકીમાંથી દારૂની બોટલ અને મોબાઈલ ફોન મળી આવ્યો। સુનિલની પૂછપરછમાં દિનેશ સહિત અન્ય સાગરીતનું નામ પણ ખુલ્યું છે। ખાલી બોટલ, બ્રાન્ડેડ સ્ટીકર અને સીલ ભંગારવાળા પાસેથી લાવતો હતો। કુબેરનગર સ્થિત દિનેશ જંડાવાલાના ઘરેથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે। શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલ, 4 પ્લાસ્ટિક બોટલ અને આધાર કાર્ડ મળી આવ્યું। પોલીસે કુલ 9,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। સસ્તા દારૂને કેમિકલ ફ્લેવરથી તૈયાર કરી મોંઘી બ્રાન્ડના નામે ઊંચા ભાવે વેચતા હતા। નિકોલ પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। 2 આરોપી ફરાર છે, જ્યારે પોલીસે અન્યની શોધખોળ પણ શરૂ કરી છે। તો અમદાવાદમાં પણ ડિફેન્સના નામે નકલી વિદેશી દારૂ વેચવાનું આ કૌભાંડ અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, એક તરફ ભાવનગરમાં એ નકલી દારૂ કાંડ અને ત્યારબાદ હવે અમદાવાદમાં પણ ડિફેન્સના નામે નકલી દારૂ વેચવાનું આખું આ કૌભાંડ, શું કાર્યવાહી? જી ખાસ તો જે પ્રકારે ભાવનગરમાં જે નકલી દારૂના કારણે જે અનેક લોકોના મોત બાદ અમદાવાદમાં પણ ડિફેન્સના નામે નકલી વિદેશી દારૂ વેચવાનો કૌભાંડનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને નિકોલ અને એસએમસી પોલીસને આ બાતમી મળી હતી કે નકલી વિદેશી દારૂ બનાવતી એક ટોળકી નિકોલની અંદર આજે સસ્તી બ્રાન્ડનો જે દારૂ છે તે બોટલમાં ભરીને અલગ અલગ કેમિકલ અને ફ્લેવર ભેળવીને નકલી દારૂ તૈયાર કરી રહી હતી અને બ્રાન્ડના નામે સ્ટીકર લગાવીને સીલ મારીને તેનું વેચાણ કરી રહી હતી। આ જે નકલી દારૂ જે ડિફેન્સના દારૂના નામથી જે ગ્રાહકોને વેચતા હતા, જેને લઈને પોલીસ દ્વારા નિકોલમાં આવેલા જે અટલ આવાસ ગેટ છે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાં જ્યુપિટર પર પાસે ઉભેલો એક સુનિલ ઉર્ફે સોનુ માખીજા નામનો જે વ્યક્તિ જે નકલી દારૂ વેચવા માટે આવી રહ્યો હતો તેની ચકાસણી કરતા તેની જ્યુપિટરની ડેકીમાંથી દારૂની બોટલ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કેસમાં જયારે તપાસ કરવામાં આવી તો જે દિનેશ જંડાવાલા નામનો જે વ્યક્તિ જે કુબેરનગર સ્થિત પોતાના ઘરમાં જ આ શંકાસ્પદ પ્રવાહી ભરેલી જે દારૂ તૈયાર કરતો હોવાનું ખુલ્યું હતું, તો ત્યાં પોલીસે જયારે રેડ કરતા 4 બોટલ અને 4 પ્લાસ્ટિકની બોટલ સાથે તેનું આધાર કાર્ડ મળી આવ્યું છે। હાલ તો પોલીસે તેની પાસેથી આ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને સાથે આ જે કેમિકલ ફ્લેવરની જે દારૂ બનાવવાના જે રેકેટની અંદર વધુ 2 વ્યક્તિઓના નામ સામે આવતા હાલ તો પોલીસ દ્વારા એક સુનિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। અન્ય જે 2 વ્યક્તિઓના નામ ખુલ્યા છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।